ઓમ શાંતિ. આજે તારીખ 25 નવેમ્બર 2021 બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળીએ ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, પોતાની તકદીરમાંના પોતાના ભાગ્યને અગર ઊંચું બનાવવું છે તો રૂહાની સેવાનો શોખ રાખો. રૂહાની સેવા એટલે કે આત્માઓના કલ્યાણના કાર્યનો શોખ રાખો. બધાને જ્ઞાન ધનનું દાન કરતા રહો. પ્રશ્ન: રૂહાની બાપ એવી કઈ શ્રીમત આપે છે કે જે આજ સુધી કોઈ મનુષ્યએ આપી નથી? આપણા આત્માના પિતા પરમાત્મા છે, એ એવી કઈ શ્રીમત આપે છે કે જે આજ સુધી કોઈ પણ મનુષ્યએ નથી આપી? તો ઉત્તર: પરમાત્મા કહે છે, હે રૂહાની બાળકો, તમે રૂહાની સેવામાં દધીચી ઋષિની જેમ હડ્ડી સેવા કરો. આ સેવાનું કાર્ય છે, એમાં પોતાના તનને ઘસી નાખો, તનને પૂરેપૂરું નિચોડી દો, એવી હડ્ડી સેવા કરો. બાપ દ્વારા જે અવિનાશી જ્ઞાન રત્ન મળે છે એનું દાન કરો. આ જ છે સાચી સેવા. અને એવી સેવા કરવાની મત કોઈ પણ મનુષ્ય ન આપી શકે. રૂહાની સેવા કરવાવાળા ખુશીમાં નાચતા રહેતા હોય છે અને તકદીર ઊંચી બનતી જાય છે. કારણ કે સેવા આત્માઓના કલ્યાણની કરતા હોઈએ તો ભાગ્ય તો ઊંચું અવશ્ય બનવાનું છે. ગીત: બદલ જાય દુનિયા, ન બદલેંગે હમ, ન તેરા સાથ છોડેંગે. મને બાળકોએ ગીતની લાઈન તો સાંભળી, અને આ ગીત તો દુનિયાવાળાએ બનાવેલા છે. જેવી રીતે કોઈની સગાઈ થતી હોય છે તો એ પાક્કું જ છે કે સ્ત્રી પુરુષ એકબીજાને ક્યારે છોડશે નહીં. કોઈ વિરલા જ એવા હોય છે કે જેમની આપસમાં બનતું નથી તો છોડી પણ દેતા હોય છે. તો બાબા કહે છે, અહીંયા તમે બાળકો કોની સાથે પ્રતિજ્ઞા કરો છો કે ન છોડેંગે હમ તેરા સાથ? તો ઈશ્વરની સાથે પ્રતિજ્ઞા કરીને, જેની સાથે તમારા બાળકોની કે સજનીઓની સગાઈ થઈ છે. પરંતુ એવા જે વિશ્વના માલિક બનાવે છે એમને પણ છોડી દો છો. કોને છોડી દો છો? બાબા શું કહે છે? જે તમને વિશ્વના માલિક બનાવી દે છે એવા પરમ પિતા પરમાત્મા કે જે તમારી આત્માના સાજન છે, જેની સાથે તમારી સગાઈ થઈ છે, એની પણ છોડી દો છો. તમે બાળકો અહીંયા બેઠા છો, તમે જાણો છો કે અત્યારે બેહદના બાપ આવ્યા જ છે. અને આ અવસ્થા જે તમારી અહીંયા રહે છે તો બહાર સેન્ટર પર તો હોઈ ન શકે. મધુબનમાં જે મનની સ્થિતિ હોય છે, અવસ્થા હોય છે, એ બહાર નીકળ્યા પછી એ સ્થિતિ હોતી નથી. અહીંયા તો તમે સમજો છો કે બાપ દાદા આવ્યા, પણ સેન્ટર પર ગયા તો સેન્ટર પર સમજો કે બાબાની જે વગાડેલી મુરલી છે એ આવી. કારણ કે મધુબનમાં આપણે જ્યારે જઈએ છીએ આબુ ખાતે તો ત્યારે બાબાનું અવતરણ થતું હોય તો સાકાર મુરલી હોય, તો બાબા આવે ત્યારે એવી અનુભૂતિ થાય કે બાબા આવે કે આવે. અને સેન્ટર પર મુરલી સાંભળવા જઈએ તો એમ થાય કે બાબાની વગાડેલી મુરલી આવી. અહીંયા અને મધુબનમાં અને સેન્ટરમાં ઘણો ફરક રહેતો હોય છે. કારણ કે અહીંયા બેહદના બાપની સન્મુખ આપણે બેઠા છીએ, ત્યાં તો સન્મુખમાં નથી હોતા. ચાહીએ પણ છીએ સન્મુખમાં જઈને મુરલી સાંભળી. તો અહીંયા બાળકોની બુદ્ધિમાં આવ્યું કે બાબા આવ્યા જ છે. આવ્યા કે આવ્યા, જેવી રીતે બીજા સત્સંગ હોય છે ત્યાં સમજતા હોય છે કે ફલાના સ્વામી આવશે, પરંતુ આ વિચાર પણ બધાનો એક રસ રહેતો નથી. કોઈને સંબંધી યાદ આવશે. બુદ્ધિ એક ગુરુની સાથે ઠહરતી નથી. ભલે સત્સંગ સાંભળવા ગયા છે તો કાં તો કોઈ વ્યક્તિ યાદ આવશે, કોઈ સંબંધી યાદ આવશે. ગુરુ સાથે પણ કનેક્શન રહેતું નથી. કોઈ વિરલા જ હશે જે સ્વામીની યાદમાં બેઠા હશે. તો બાબા કહે છે અહીંયા પણ એવું છે. એવું નથી કે બધા શિવ બાબાની યાદમાં રહે છે. બુદ્ધિ તો દોડતી રહેતી હોય છે. મિત્ર સંબંધી યાદ આવશે,
પૂરો સમય એક જ શિવ બાબાની સન્મુખમાં રહો તો અહો સૌભાગ્ય. સ્થાયી યાદમાં કોઈ વિરલા જ રહેતા હોય છે. અહીંયા શિવ બાબા દ્વારા સન્મુખ રહેવાથી ઘણી ખુશી રહેવી જોઈએ. શિવ બાબાની સન્મુખ રહીએ તો અપાર ખુશીની અનુભૂતિ થવી જોઈએ. અતિન્દ્રિય સુખ ગોપી વલ્લભના ગોપ ગોપીઓને પૂછ્યું. આ અહીંયાનું ગાયન છે, માના બાબાના ઘરનું ગાયન છે કે અતિન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપી વલ્લભ એટલે કે શિવ બાબાના બાળકોને પૂછો. તો અહીંયા તમે બાબાની યાદમાં બેઠા છો, જાણો છો કે અત્યારે આપણે ઈશ્વરના બન્યા છીએ, પછી દેવી ગોદમાં હશું. ભલે કોઈની બુદ્ધિમાં સેવાના ખ્યાલાત ચાલતા રહેતા હોય છે. આ ચિત્રમાં આ કરેક્શન કરો, આ લખો, પરંતુ જે સારા બાળકો હશે તે સમજશે કે અત્યારે તો બાબા દ્વારા જ સાંભળવાનું છે, બીજા કોઈ સંકલ્પ આવવા જોઈએ નહીં. બાપ જ્ઞાન રત્નો દ્વારા જોલી ભરી રહ્યા છે, તો બાપ દ્વારા જ બુદ્ધિયોગ લગાવવાનો છે. બાપની સાથે નંબરવાર ધારણ કરવાવાળા તો હોય જ છે. કોઈ સારી રીતે ધારણ કરતા હોય છે, કોઈ ઓછું ધારણ કરતા હોય છે. બુદ્ધિયોગ બીજા તરફ દોડતા રહેતા હોય તો ધારણ નહીં થાય. કારણ કે બુદ્ધિનો યોગ અગર પરમાત્મા સાથે હશે તો ધારણા થશે, બીજી બધી બાજુ દોડતું રહેશે તો ધારણ નહીં થાય. કાચા જે હશે અને ધારણ નહીં થાય તો કાચા જ રહી જશું. 1-2 વાર મુરલી સાંભળી ધારણ નથી થઈ તો આદત પાક્કી થઈ જશે. પછી કેટલી પણ સાંભળતા રહેશો, ધારણ નહીં થાય. કોઈને સંભળાવી બી નહીં શકો. જેમને ધારણ થશે એમની સર્વિસનો શોખ હશે, ઉછાલતા રહેશે. જઈને જ્ઞાનધનનું દાન કરું, કારણ કે આ જ્ઞાન ધન એક બાપના સિવાય બીજા કોઈની પાસે છે જ નહીં. બાપ આ પણ જાણે છે કે બધાને ધારણા થઈ શકતી નથી, કારણ કે બધા જ એક રસ ઊંચું પદ પ્રાપ્ત નથી કરી શકતા. એટલા માટે બુદ્ધિ બીજી તરફ ભટકતી રહેતી હોય છે. ભવિષ્ય તકદીર એટલી ઊંચી બની નથી શકતી. પછી કોઈ સ્થૂળ સેવામાં પોતાની હડ્ડી આપતા હોય છે, બધાને રાજી કરતા હોય છે. જેવી રીતે ભોજન બનાવવું, ખવડાવવું આ પણ એક વિષય છે. સેવાનો જેમને શોખ હશે એ મુખથી કહ્યા વગર રહી જ ન શકે. પછી બાબા જુએ પણ છે કે ક્યાંક દેહ અભિમાન તો નથી. મોટા બાબા કહે છે કે બડે કા રિગાર્ડ રખતે હે વા નહીં રખતે. મને જેને સેવાનો શોખ હોય છે તો પાછળ બાબા જોતા રહેતા હોય છે કે આમને દેહ અભિમાન છે કે નહીં. પછી જે મોટા હોય છે એમનું માન રાખે છે કે નથી રાખતા. મોટા મહારથીઓનું માન તો રાખવું જોઈએ. હા, કોઈ નાના પણ હોશિયાર થઈ જતા હોય છે તો બની શકે મોટાઓને પણ એમનું રિગાર્ડ રાખવું પડે, કારણ કે બુદ્ધિ એમની ગેલપ કરી લેતી હોય છે. સેવાનો શોખ જોઈ બાપ પણ ખુશ થતા હોય છે. આ સારી સર્વિસ કરી રહ્યા છે. સારું પૂરા દિવસ પ્રદર્શની સમજાવવાની પણ પ્રેક્ટિસ કરવી જોઈએ. પ્રજા પણ તો અનેક બનવાની છે, લાખો પ્રજા જોઈએ, ઓર તો કોઈ ઉપાય છે નહીં. સૂર્યવંશી, ચંદ્રવંશી, રાજા, રાણી, પ્રજા બધા અહીંયા જ બનવાના છે. કેટલી સર્વિસ કરવી જોઈએ. બાળકોની બુદ્ધિમાં છે કે અત્યારે આપણે બ્રાહ્મણ બની રહ્યા છે. ઘર ગૃહસ્થમાં રહેવાથી હરેકની અવસ્થા પોતાની બનતી રહેતી હોય છે. ઘર બહાર તો છોડવાનું નથી. બાબા કહે છે ઘરમાં ભલે રહો, પરંતુ બુદ્ધિમાં આ નિશ્ચય રાખો કે આ પુરાની દુનિયા હવે ખતમ થવાની તૈયારીમાં છે. અમારા બાપની સાથે અમારું કામ છે. આ પણ જાણું છું કે કલ્પ પહેલાં જેમને આ જ્ઞાન લીધું હતું એ જ લેશે. સેકન્ડ બાય સેકન્ડ હુબહુ રિપીટ થઈ રહ્યું છે.
આત્મામાં જ્ઞાન છે ને, બાપની પાસે પણ જ્ઞાન છે, તો તમારા બાળકોની પાસે પણ બાપ આપણે કેવા બનવાનું છે? આપણી પાસે પણ જ્ઞાન છે તો બાપ જેવા બનવાનું છે. જ્ઞાનની પોઈન્ટ્સને ધારણ કરવાની છે. બધી પોઈન્ટ્સ એકસાથે તો નહીં સમજાવવામાં આવતી. લક્ષ્ય પાક્કું રાખવામાં આવે કે વિનાશ પણ સામે ઊભું છે અને આ એ જ વિનાશ છે. સતયુગ ત્રેતામાં કોઈ લડાઈ આદિ તો હોતી નથી. એ તો પછીથી જ્યારે ઘણા ધર્મ થાય છે, લશ્કર મોટા થતા જતા હોય છે, ત્યારે લડાઈ શરૂ થાય છે. પહેલાં તો આત્માઓ સતો પ્રધાન ઉતરતી હોય છે, પછી સતો રજો તમોમાં આવતી હોય છે. આ બધું બુદ્ધિમાં રાખવાનું છે કે કેવી રીતે રાજધાની સ્થાપન થઈ રહી છે. અહીંયા બેઠા છો તો આ બુદ્ધિમાં રાખો. શિવ બાબા આવી આપણને ખજાનો આપે છે કે જેમને બુદ્ધિમાં ધારણ કરવાનું છે. જે સારા બાળકો નોટ્સ લેતા હોય છે, નોટ્સ રાખવી સારી વાત છે, તો બુદ્ધિમાં ટોપિક્સ આવશે. આજે આ ટોપિક્સ પર સમજાવીએ તો બાપ કહે છે, મેં તમને કેટલો ખજાનો આપ્યો હતો? સતયુગ ત્રેતામાં તમારી પાસે અથાગ ધન હતું. પછી વામ માર્ગમાં જવાથી ઓછું થતું ગયું, ખુશી પણ ઓછી થતી ગઈ, કંઈ ને કંઈ વિકર્મ કરવા લાગ્યા. ઉતરતા કલાઓ ઓછી થતી જતી હોય છે. સતો પ્રધાન, સતો રજો તમોની સ્ટેજ આવતી હોય છે. સતોથી રજોમાં આવ્યા તો એવું નહીં કે ફટથી આવી જઈએ છીએ. તમો પ્રધાનમાં પણ ધીરે ધીરે ઉતરીએ છીએ. એમાં પણ સતો રજો તમો સ્ટેજસ આવતી હોય છે. ફટથી તમો પ્રધાન નથી બનતા, ધીરે ધીરે સીધી ઉતરીએ છીએ. કલા ઓછી થતી જતી હોય છે. અત્યારે તો જમ્પ લગાવવાનું છે. ઉતરવામાં તો ધીરે ધીરે ઉતરે, હવે ચઢવાનું છે તો શું કરવાનું છે? જમ્પ લગાવવાનું છે. તમો પ્રધાનમાંથી સતો પ્રધાન બનવાનું છે. આના માટે ટાઈમ બાકી થોડોક છે. કહેવામાં પણ આવે છે, ચઢે તો ચાખે વૈકુંઠ રસ, ગીરે તો ચકનાચૂર. મને કામ વિકારની ચમાટ લાગી જાય છે તો એકદમ ચકનાચૂર થઈ જતા હોય છે, હડગુડ તૂટી જતા હોય છે. જેવી રીતે કોઈ મનુષ્ય પોતાનો જીવઘાત કરે છે, મને આત્મઘાત કરે, મને આત્મહત્યા આપણે ગુજરાતી ભાષામાં, સાદી ભાષામાં આત્મહત્યા કહીએ છીએ. પણ બાબા કહે છે આત્મઘાત ન કહેવાય, જીવઘાત કહેવામાં આવે છે. એવું આ પણ આત્માનો ઘાત થઈ જાય છે કે કમાણી બધી ખતમ થઈ જતી હોય છે. અહીંયા પણ અગર વિકારમાં ગયા તો એ આત્માનો ઘાત છે. બાબાનો હાથ છોડી દીધો એ આત્માનો ઘાત છે. તો બધી જ કમાણી ખતમ થઈ જતી હોય છે. અહીંયા તો બાપ પાસેથી વારસો પ્રાપ્ત કરવાનો છે, બાપને યાદ કરવાના છે, કારણ કે બાદશાહી તો બાપ દ્વારા મળશે. તો પોતાને પૂછવાનું છે કે અમે બાપને યાદ કરી ભવિષ્યના માટે કમાણી કરી છે? કેટલા અંધોની લાઠી બન્યા? ઘરમાં સંદેશ આપવાનું છે કે હવે આ પુરાની દુનિયા બદલાઈ રહી છે. બાપ નવી દુનિયા માટે રાજયોગ શીખવાડી રહ્યા છે. સીડી પણ બતાવવામાં આવે છે. આ બનાવવામાં મહેનત લાગે છે. પૂરો દિવસ વિચારો ચાલતા રહેવા જોઈએ कि आवाज सहज सारा दिन ख्यालात चलता रहे कि ऐसा सहज बनावे जो कैसे कोई समझ जाए. મને પૂરો દિવસ એવા વિચારો ચાલતા રહેવા જોઈએ કે આપણે આ જ્ઞાનની પોઈન્ટને એટલી સહજ કઈ રીતે બનાવીએ કે કોઈની બુદ્ધિમાં સરળતાથી બેસી જાય. તો સમગ્ર દુનિયા તો નહીં આવે. અહીંયા જ્ઞાન લેવા તો બધા નથી આવવાના. જે દેવી દેવતા ધર્મવાળા હશે એ જ આવશે. તમારી સેવા તો ઘણી ચાલવાની છે. તમે જાણો છો કે આપણો જે ક્લાસ છે ક્યાં સુધી ચાલશે? આ તો લાખો વર્ષ કલ્પની આયુ સમજે છે, તો શાસ્ત્ર આદિ સાંભળતા રહે છે.
સમજે છે કે જ્યારે અંત થશે ત્યારે બધાના સદગતિ દાતા આવશે. પછી જે એમના ચેલા બનશે એમની ગતિ થઈ જશે. પછી આપણે પણ જઈને જ્યોતમાં સમાઈ જશે. પરંતુ એવું તો હોતું નથી. તમે જાણો છો કે આપણે અમર બાપ દ્વારા સચ્ચી અમર કથા સાંભળી રહ્યા છે. તો અમર બાબા જે કહે છે એ માનવું પણ જોઈએ. માત્ર કહે છે મને યાદ કરો અને પવિત્ર બનો, નહીં તો ખૂબ સજાઓ ખાવી પડશે, પદ પણ કબ મળશે. સેવામાં તો મહેનત કરવાની છે. જેવી રીતે દધીચી ઋષિનું ઉદાહરણ છે કે હડ્ડિયા પણ સેવામાં આપી દીધી. પોતાના શરીરનો પણ વિચાર નહીં કર્યો, સેવામાં રહેવાનું છે. એને કહેવામાં આવે છે હડ્ડી સર્વિસ. મને પોતાના શરીરનો આરામનો કોઈ વિચાર નહીં કરે, સેવા કરે, એને કહેવાય હડ્ડી સર્વિસ. અને બીજા છે રૂહાની હડ્ડી સર્વિસ. રૂહાની સર્વિસવાળા રૂહાની જ્ઞાન જ સંભળાવતા રહેશે. જ્ઞાન ધનનું દાન કરતા ખુશીમાં નાચતા રહેશે. દુનિયામાં જે મનુષ્ય સેવા કરતા હોય છે એ છે જિસ્માની. શાસ્ત્ર બેસીને સંભળાવે છે એ કોઈ રૂહાની સેવા નથી. રૂહાની સેવા માત્ર બાપ જ શીખવાડી રહ્યા છે. સ્પિરિચ્યુઅલ બાપ જ આવી સ્પિરિચ્યુઅલ બાળકોને ભણાવે છે. તો તમે અત્યારે તૈયારી કરી રહ્યા છો કે સતયુગ નવી દુનિયામાં જવા માટે. અહીંયા તમારા દ્વારા કોઈ વિકર્મ ન થવો જોઈએ. આ છે રામરાજ્ય. ત્યાં હોય છે બાકી થોડાક, અને એ થોડા મનુષ્ય આવીને જ્ઞાન લઈ રહ્યા છે. અત્યારે તો રાવણ રાજ્યમાં બધા દુઃખી છે. આ પૂરું જ્ઞાન તમારી બુદ્ધિમાં છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર. આ સીડીના ચિત્રમાં પણ પૂરું જ્ઞાન આવી જતું હોય છે. અને આ ચિત્ર બનાવવા માટે મશીનરી જોઈએ. અને એ ગવર્મેન્ટની રોજ ન્યૂઝપેપર કેટલા છપતા હોય છે, કેટલા પ્રકારના ન્યૂઝપેપર છપાતા હોય છે, કેટલી જ કારોબારી ચાલતી હોય છે. અહીંયા તો બધા હાથથી બનાવવા પડે છે. સાકાર મૂલી છે તો સાકાર બાબા હતા તો એ સમયે આ બધા ચિત્રો કઈ રીતે બનાવ્યા હતા? કપડા ઉપર પેઇન્ટિંગ કરીને હાથથી બનાવ્યા હતા. તો બાપ કહે છે આ અંતિમ જન્મ પવિત્ર બનો તો પવિત્ર દુનિયાના માલિક બનશો. આ જ્ઞાન કોઈની પાસે નથી. કહેવાય પણ છે આ સીડીમાં બીજા ધર્મોના સમાચાર ક્યાં છે? અને એ પણ આ ગોળામાં લખેલું છે. અને આ નવી દુનિયામાં તો આવતા જ નથી. એમને તો શાંતિ મળતી નથી. તો ભારતવાસી જ સ્વર્ગમાં હતા. ભારતમાં જ બાપ રાજયોગ શીખવાડે છે. ભારતમાં જ બાપ આવીને રાજયોગ શીખવાડે છે. એટલા માટે ભારતનો પ્રાચીન રાજયોગ બધા પસંદ કરતા હોય છે. આ ચિત્ર દ્વારા એ ખુદ જ સમજી જશે. બરોબર નવી દુનિયામાં માત્ર ભારત જ હતું. પોતાના ધર્મને જે પણ સમજી જશે, જેવી રીતે ક્રાઇસ્ટ આવ્યા ધર્મ સ્થાપન કરવા માટે, તો આ સમયે એ પણ બેઘર રૂપમાં છે. અત્યારે એ પણ તમો પ્રધાન છે. આ રચતા અને રચનાની કેટલી મોટું જ્ઞાન છે. તો બાબા કહે છે તમે કહી શકો છો કે અમને કોઈની પાસે પૈસાની દરકાર નથી, પૈસા અમે શું કરીશું? તમે અહીંયા સાંભળો અને બીજાને સંભળાવો. એના માટે ચિત્ર આદિ છપાવો. આ ચિત્રો દ્વારા કામ લેવાનું છે. હોલ બનાવો જ્યાં આ જ્ઞાન સંભળાવવામાં આવે. બાકી અમે પૈસા લઈને શું કરીએ? તમારા દ્વારા જ ઘરનું કલ્યાણ થવાનું છે. તમે માત્ર પ્રબંધ કરો, ઘણા આવીને સાંભળશે. રચતા અને રચનાનું જ્ઞાન તો ઘણું સારું છે. આ તો મનુષ્યોએ સમજવાનું છે. વિલાયતવાળા આ જ્ઞાન સાંભળીને ખૂબ પસંદ કરતા હોય છે. ઘણા ખુશ થશે.
સમજશે કે આપણે પણ બાપની સાથે યોગ લગાવીશું તો વિકર્મ વિનાશ થઈ જશે. બધાને બાપનો પરિચય આપવાનો છે. સમજશે કે આ જ્ઞાન પરમપિતા પરમાત્માના સિવાય કોઈ આપી ન શકે. કહે છે ખુદાએ બહિષ્ટની સ્થાપના કરી, માના ભગવાને સ્વર્ગીય દુનિયાની સ્થાપના કરી, પરંતુ એ કેવી રીતે આવે છે એ કોઈને ખબર નથી. બાબા કહે છે તમારી વાતો સાંભળી ઘણા ખુશ થશે, પછી પુરુષાર્થ કરી યોગ શીખશે. તમો પ્રધાનમાંથી સતો પ્રધાન બનવા માટે જ પુરુષાર્થ કરશે. સેવાના માટે તો ઘણા વિચારો કરવા જોઈએ. ભારતમાં હુનર બતાવવામાં ત્યારે ભારત મેં હુનર દિખાએ તબ બહાર ભેજેંગે. માને અહીંયા તમે સેવા કરવાનું બતાવો કે તમે સેવા કરી શકો છો તો બાબા બહાર સેવા માટે મોકલશે. આ મનુષ્ય જાણે છે કે નવી દુનિયા બનવામાં કોઈ સમય થોડી લાગવાનો છે. ક્યાંય પણ અર્થક્વેક આદિ થાય છે તો 2-3 વર્ષમાં એકદમ નવા મકાન બની જતા હોય છે. જેટલા ઘણા કારીગરો હશે એટલું જલ્દી મકાન બની જશે. 1 મહિનામાં પણ મકાન બનાવી શકતા હોય છે. કારીગર સામાન આદિ તૈયાર બધું જ હોય તો પછી બનવામાં સમય થોડો લાગવાનો. વિલાયતમાં મકાન કેવી રીતે બનતા હોય છે? મિનટ મોટર. તો સ્વર્ગમાં કેટલા જલ્દી બની જશે? સોના ચાંદી ઘણું તમારા માટે મળી જશે. ખાણીઓ પણ સોના ચાંદી હીરા આદિ ખાણીઓમાંથી લઈ આવશે. હુનર તો બધા શીખી રહ્યા છે. સાયન્સનો કેટલો ઘમંડ છે, અને આ સાયન્સ પછી ત્યાં કામમાં આવશે. અહીંયા શીખવાવાળા ત્યાં બીજો જન્મ લઈ કામમાં આવશે, અને એ સમયે તો સમગ્ર દુનિયા નવી થઈ જશે. રાવણ રાજ્ય જ ખતમ થઈ જશે. 5 તત્વ પણ કાયદે મુજબ સેવામાં રહેશે. સર્વિસ સ્વર્ગ બની જશે, અને ત્યાં કોઈ ઉપદ્રવ હોતો નથી. રાવણ રાજ્ય જ નથી, બધા સતોપ્રધાન છે. સૌથી સારી વાત છે કે બાપ સાથે ખૂબ લવ હોવો જોઈએ. બાપ જે પૂર્ણ આપે છે, માના બાબા જે જ્ઞાન આપે છે એને ધારણ કરવાનું છે અને બીજાને દાન આપવાનું છે. જેટલું દાન કરશો એટલું એક સાથે ભેગું થતું જશે. સેવા જ નહીં કરો તો ધારણા કેવી રીતે થશે? સેવામાં બુદ્ધિ ચાલવી જોઈએ. સેવા તો ઘણી ઢેર પ્રકારે થઈ શકતી હોય છે, અનેક પ્રકારે કોઈ કરતા રહેતા હોય છે. દિવસ પ્રતિ દિવસ ઉન્નતિને પ્રાપ્ત કરવાની છે તો પોતાની પણ ઉન્નતિ કરવાની છે. અચ્છા, મીઠા મીઠા શીખેલા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર. પહેલી પોઈન્ટ, આપસમાં એકબીજાનું માન રાખો. સેવાનો ખૂબ ખૂબ શોખ હોવો જોઈએ. જ્ઞાન રત્નો દ્વારા પોતાની ઝોલી ભરી પછી એનું દાન કરવાનું છે. એક બાપ દ્વારા જ સાંભળવાનો સંકલ્પ રાખવાનો છે. બીજા વિચારોમાં બુદ્ધિને ભટકાવવાની નથી. વરદાન, ઈશ્વરીય ઓથોરિટી દ્વારા સંકલ્પને કે બુદ્ધિને ઓર્ડર પ્રમાણે ચલાવવાવાળા માસ્ટર સર્વશક્તિવાન બનો. જેવી રીતે સ્થૂળ હાથ પગને બિલકુલ સહજ રીતે જ્યાં ઈચ્છો જ્યાં ચલાવવા માંગતા હોય કે કર્મમાં લગાવવા માંગતા હોય, એવી રીતે સંકલ્પ કે બુદ્ધિ પણ જ્યાં લગાવવા માંગો ત્યાં લગાવી શકો. એને કહેવાય છે ઈશ્વરીય ઓથોરિટી. જેવી રીતે વાણીમાં આવવું સહજ છે, એવી રીતે વાણીથી ઉપરામ જવું, મને અવાજથી ઉપરામ બની જવું એ પણ એટલું સહજ બની જાય.
આ અભ્યાસ દ્વારા સાક્ષાત્કાર મૂર્ત બનશો. તો હવે આ અભ્યાસને સહજ અને નિરંતર બનાવો, ત્યારે કહેવાશે માસ્ટર સર્વશક્તિવાન. સ્લોગન: સ્વસ્થિતિ શક્તિશાળી હોય તો પરિસ્થિતિ એની આગળ કંઈ પણ નથી. તો શું કરો? સ્વસ્થિતિને એટલી મજબૂત બનાવી દો કે ચાહે પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની આવે પણ એ સ્વસ્થિતિ મજબૂત હશે.